નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપ સૌનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈને આપણે દરેક વખતે અલગ અલગ ખેડૂતોને મળતા રહેલા છીએ. ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને ઉત્પાદન કેમ વધે એના માટેના હર હંમેશના પ્રયત્નો છે આપણે કિસાન સફરના રહેલા છે. આપણે દર વખતે કોઈક વિશેષ પાક, કોઈ વિશેષ વ્યક્તિ અથવા તો કોઈ વિશેષ માહિતી સાથે મળતા રહેલા છીએ, જેથી કરીને જે બીજા ખેડૂતો છે એમને સુધી એક સારો મેસેજ પહોંચે. તો આજે આપણે એવા જ એક આપણા પ્રગતિશીલ અને યુવાન ખેડૂત કે જેઓ વિછિયા તાલુકાના રેવાણિયા ગામમાં પ્રાકૃતિક ખેતી કરી રહેલા છે. તો આપણે એમનો પરિચય લઈ અને પછી એમની જે ખેતી પદ્ધતિઓ છે એને નિહાળીએ, જેનાથી આપણને ખ્યાલ આવે કે આ પ્રાકૃતિક ખેતીના જે વિવિધ આયામો છે એને જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ ગ્રાઉન્ડ લેવલ ઉપર, તો કેવા કેવા પ્રશ્નો આવે છે અને એને નિવારવા માટે એમણે કેવા કેવા પગલાઓ ભર્યા છે અને એ કઈ રીતે સફળ બન્યા છે એની આપણે વાત કરીએ. રસિકભાઈ, તમારો પૂરો પરિચય આપો જેથી કરીને આપણે આગળની વધીએ. મારું નામ છે જમોડ રસિકભાઈ રામજીભાઈ, ગામ રેવાણિયા, અને મોબાઈલ નંબર છે 97 37 95 99 83. તમારા ફાર્મની એક વિગત આપી દેજો. અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ. રસિકભાઈ, તમે આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરી અને કેટલો સમય થયો છે? તમને આ પ્રાકૃતિક ખેતી કરવા પાછળની પ્રેરણા ક્યાંથી મળી અને પ્રાકૃતિક ખેતી શા માટે જરૂરી છે એના વિશે અમને માહિતી આપશો. હા, એમાં એવું છે કે સાહેબ, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું એક જ કારણ હતું કે શરૂઆતમાં જે હું ખેતીમાં આવ્યો ને 2018માં, બરાબર, ત્યારથી એકાદ વર્ષ મેં રાસાયણિક દવાને એવું છંટકાવ કર્યો, પણ છંટકાવ દવાના કર્યા પછી આપણને શરીરના અમુક ખંજવાળ આવે, અમુક એવી બધી પ્રોબ્લેમ મંડી થવા, દાહક અસરો થાય કેમિકલ. આડઅસર થઈને એવું બધું થયું. અને પછી કીધું આવું થવાનું કારણ શું, અને ઘરમાં કંઈક અવારનવાર તકલીફ આવે, કોઈ રોગચાળો આવે, તો કીધું આ બધું શું છે, શેના લીધે આપણને તકલીફ થાય છે. એવું આમ જોયું ને એટલે ફોનનો યુગ હતો એટલે યુટ્યુબ દ્વારા વિડીયોમાં અવારનવાર જોતો રહ્યો. બરાબર. એટલે એવું થયું ભાઈ આ આપણને કેમિકલ શરીરને નડે છે, એટલે આનાથી આપણે મુક્તિ મેળવી, છુટકારો કરવો હોય તો શું કરવું, એવું એ રીતનું એક મગજમાં બેસી ગયું અને ફાઇનલ કર્યું ભાઈ કે દવા વગરનું તમે રાસાયણિક ખાતર છે, દવા છે, એ રીતનું ઓછો છંટકાવ કરો તો આપણે શરીર માટે સારું કહેવાય. બરાબર. એટલે એ શરૂઆત કરી કે ભાઈ આપણે જમીનને ઝેર આપવું નથી. આપણે જમીનને ઝેર ન આપીએ તો આપણને ખોરાકમાં આવવાનું નથી. બરાબર છે, કારણ કે જેવું આપણે વાવીએ છીએ એવું જ લણવાના છે, જેવું નાખીએ છીએ એવું જ આપણે પામવાના છે અને આપણે જ ખાવાનું છે. એટલે એક વર્ષ એવું થયું કે ભાઈ થોડી ઘર પરિવાર માટે આપણે શાકભાજી છે કે એવું બધું કરવી, અનાજ કઠોળ છે. ત્યાં વર્ષે મેં કપાસનું વાવેતર પહેલા શરૂઆતમાં કર્યું હતું. પછી શાકભાજીમાં બધી આ જોયા આપણે વિડીયો અવારનવાર કિસાન સફરમાંથી કે જીવામૃત કઈ રીતે બનાવવું, અજમાસ્ત્ર કઈ રીતે બનાવવું, અવારનવાર જોતા ગયા. અને એ વર્ષે થોડુંક એવું થયું કે તકલીફ પડી, ટાઈમસર બન્યું નહીં, એટલે થોડુંક એવું થયું કે ભાઈ થોડુંક અઘરું તો છે, ટાઈમ આપવો પડશે, એવું બધું લાગ્યું. પણ તો એ કે છોડવું નથી, જે થાય. પણ આપણા માટે જે દવા છંટકાવ કરીને જો દવાખાને જવું પડે અને પીડા સહન કરવી, એના કરતા મને સારું લાગ્યું. બરાબર છે. ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતીમાં આ એક મિત્રો આપણે જોયું કે પ્રાકૃતિક ખેતીમાં છે ને એ શરૂઆત કરીએ એટલે મોટા ભાગે એવું બનતું હોય, કારણ કે જે ખેડૂતો પોતે જ ખેતી કરી રહેલા છે, જેઓ સતત ને સતત ખેતીમાં ધ્યાન આપે છે, એ ખેડૂત મિત્રો કરી શકવાના. અત્યારનો યુગ એવો છે કે ખેતીથી લોકો વિમુખ થતા રહેલા છે. મજૂરથી ખેતી કરે, યાંત્રિક સાધનોથી ખેતી કરે છે, કારણ કે મેન પાવર અત્યારે બહુ ઓછો છે, મજૂરો મળવા ખૂબ જ મુશ્કેલી છે. જ્યારે અમારા જસદણ વિછિયા પંથકમાં મોટા ભાગના ખેડૂતો છે પોતે જ ખેતી કરે છે, નહીં કે ભાગીદાર રાખી અથવા તો બીજા આપણે જે દાહોદ સાઈડના આપણા ભાઈઓ આવે છે તો એમની પાસે ખેતી કરાવી, એવું આપણે અહીંયા આખો ઓછું વાતાવરણ છે. બરાબર. એટલે મોટા ભાગે ખેતીમાં સતત ને સતત, અને પ્રાકૃતિક ખેતીમાં થાય છે એવું કે આગોતરું આયોજન જોઈએ. તરસ લાગે ને આપણે કૂવો ખોદવા બેસીએ તો એ આમાં શક્ય નથી. એટલે આપણે જેમ જેમ આપણો પાક છે 40-45 દિવસનો થાય ને આપણે પ્રથમ છંટકાવની શરૂઆત થાય, તો આપણે વાવણી સમય જ છે એ પંચપર્ણિરક છે, 10 પર્ણિરક છે, બરાબર, અજમાસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, એની બનાવવાની શરૂઆત કરીએ, અથવા તો ખાટી છાશ છે, ગૌમૂત્ર છે, આંકડો છે, તો એની આપણે ત્યારથી જ જો શરૂઆત કરી દીધી હોય તો આપણે જે તે સમયે છંટકાવ કરવાનો થયો હોય ત્યારે આપણે મિત્રો આપણે જોઈએ કે રસિકભાઈ છે એ 10 પર્ણિરક છે, પછી આંકડાનો બોળો છે, જીવામૃત છે, નિમાસ્ત્ર છે, પછી ખાટી છાશ છે, એ સિવાય અજમાસ્ત્ર છે,
અને આગળ બીજું શું શું છે રસિકભાઈ, જરાક વાત એની કરજો. અંદર આપણે એલોવેરા અર્ક બનાવ્યું છે. બતાવજો. ત્યાર પછી આપણે લાબરું કે ને એલોવેરા અર્ક છે આવડવા, આનો ઉપયોગ એ રીતનો કરવાનો હોય છે કે કોઈ પણ આપણે દવા, માનો કે આપણે 10 પ્રણે અર્ક છાંટવું છે, તો એની ભેગું આપણે 6 ml જેવું ભેળવી દેવાનું. બરાબર છે. એટલે પાકમાં આપણે પાંદડાની અંદર એને છોટવામાં દવા જે હોય ને, જે વેટિંગ એજન્ટ તરીકે, સ્ટીકર તરીકે, જે આપણે ગુંદરિયું ખેડૂતો કહે છે, તો એના એવું રૂપમાં કામ કરે આપી છે. શકાય. એ સિવાય આનો બીજો કોઈ ઉપયોગ ખરો કે આ એલોવેરા નાખવાથી કોઈ પાકને એના શાઇનિંગમાં કે એમાં ડિફરન્ટ આવ્યો ના હોય? ના, ઘણો બધો એલોવેરા છે કે આપણે યુઝ માણસો આપણે કરતા જ હોઈએ છીએ કે કોઈ સ્કિન ની તકલીફ હોય એ રીતની હોય તો એલોવેરા અર્ક નો ઉપયોગ કરે, લાબરું કહેવાય ને, એનો રસ કાઢીને આને તમે બનાવ્યું કઈ રીતે? કેટલું એલોવેરા લીધેલું અને કેટલા સમયથી આ તમે બનાવેલું છે? આપણે છે ને 10 કિલો મેં એલોવેરાના પાન લીધા હતા, એનું કટિંગ કરી નાખ્યું અને પછી એમાં 10 લીટર ગૌમૂત્ર નાખી દીધું. બરાબર. અને પેલા ઓલો જ્યુસ ટાઈપ આખું બનાવ્યું છે કે? હા, એને આપણે કાપી નાખ્યું હતું, આપણે શરીરથી કટકા ઝીણા કરી અને એમાં એડ કરી દીધા. ગૌમૂત્ર આપણે દેશી ગાયનું. ગૌમૂત્ર કેટલું આમાં વાપર્યું? 10 કિલો, 10 લીટર. 10 લીટર ગૌમૂત્ર, 10 કિલો એલોવેરા, મતલબ કે આપણે કુંવારપાઠું કહીએ. બરાબર. અને કેટલા સમય પહેલા તમે બનાવેલું છે? આ તો આપણે સાહેબ વાવણી પહેલા, એટલે મહિનો પહેલા અગાઉ તૈયાર કરી હોય. સમથિંગ 3 મહિના જેવો સમય થઈ મહિના જેવો ગયો. અત્યારે. મિત્રો, આપણે મોટો ખેતીનો પ્રશ્ન એ હોય કે ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે પાકના પાન ઉપરથી જે દવા છે એ નીચે ધોવાઈ જતી હોય છે. ધારો કે આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરતા હોય, કેમિકલ વાળી દવા છાંટતા હોય કે ઓર્ગેનિક દવા છાંટતા હોય, તો એવા સમયે આપણે જે પાકના પાન ઉપર પડે અને પાક પૂરેપૂરો એને શોષી લે. દવાનો નિયમ એવો છે કે તમે પાકમાં ઉપર દવા છાંટતા પહેલા પાન છે એના સુકાયેલા હોય અને છાંટ્યા પછી પાછા પાક ના પાનથી સુકાઈ જાય તો તમે કોઈ પણ દવા કે ફોલિયર સ્પ્રેના રૂપમાં કોઈ ખાતરોનો છંટકાવ કરેલો છે તો એનો પૂરતો ઉપયોગ થાય. એટલે વહેલી તકે છે એમાં શોષાઈ જાય અને ટૂંકમાં સ્પ્રેડ થઈ જાય આખા પાનમાં. એના માટે જે આપણે વેટિંગ એજન્ટ તરીકે ગુંદરિયાનો ઉપયોગ કરતા હોય, તો જે પ્રાકૃતિક ખેતી કરેલા મિત્રો છે એ આ આપણે જે એલોવેરા છે એનો ઉપયોગ કરી શકે છે. પછી આ અત્યારે દેખાય છે શું છે? આપણે છે લીંબુનો એન્ઝાઇમ, લીંબુ. બરાબર. આનો ઉપયોગ આપણે લીંબુનો એ રીતના કરવાનો કે ખાટી છાશ હોય અને લીંબુ, આ બેના છંટકાવમાં આપણે પંપ હોય ને એની અંદર 100 ml લીંબુનો રસ અને ખાટી છાશ 1 લીટર. બરાબર. પીળાશ માંડવી પડતી હોય તો પીળાશ માટે આનો છંટકાવ કરીએ છીએ. પીળાશ દૂર થાય. આપણે મિત્રો જોઈએ કે આપણે જ્યારે જન્માષ્ટમીનો આસપાસનો સમય હોય ત્યારે વધારે વરસાદ પડ્યો હોય અને મગફળીની એ અવસ્થા ઉપર જે તમને પીળી પડતા અથવા તો એની અટકી ગઈ હોય અને આખી પીળી દેખાતી હોય છે, ત્યારે જે લીંબુ છે એટલે એસિડ જ છે, સાયક્રિક એસિડ. બરાબર. અને આપણે ત્યારે વાત કરતા હોય છે કે લીંબુના ફૂલ અને હીરાકસી છે એનો ઉપયોગ કરવામાં આવે તો આ છે પીળાશ છે દૂર થાય. તો નેચરલ રીતે જે છે આપણે આ લીંબુ અને ખાટી છાશ આ બેનું એન્ઝાઇમ બનાવી તો આ એન્ઝાઇમનો વપરાશ કરવાથી તમને એના સારામાં સારું પરિણામ મળે. આપણે બતાવીએ કે એમની મગફળી છે. આ રસિકભાઈની મગફળી છે. રસિકભાઈ, કઈ વેરાયટી વાવેલી છે તમે? હા, આપણે ગિરનાર 4 છે આ વર્ષે કરેલી. ગિરનાર 4 છે. તો મિત્રો, જોઈ રહેલા છો તમે આમાં જે લીંબુના એન્ઝાઇમ્સ બનાવીને વપરાશ કરેલો છે. આખા ખેતરમાં ક્યાંય તમને પીળાશ જોવા નહીં મળે. આ નેચરલ ફાર્મિંગનો એક પ્લસ પોઈન્ટ ગણી શકાય. આ સિવાય રસિકભાઈ, તમે કયા કયા પાકોનું વાવેતર કરો છો? જે પ્રાકૃતિક ખેતી તમે શરૂઆત કરી પછી કેવા કેવા પ્રકારના પાકોનું વાવેતર કરેલું છે અને એ પાકોનું વેચાણ માટે તમે શું વ્યવસ્થા કરો છો એ પણ અમારા ખેડૂત ભાઈઓને વાત. હા, મેં જે વાત શરૂઆતમાં કરીને કે પહેલા વર્ષે મારે કપાસ હતો, એટલે કપાસમાં તો આપણે કોઈ વેચાણમાં અલગથી કઈ માર્કેટિંગ હોતું નથી. બરાબર. એટલે બીજા વર્ષથી તો પછી મેં એવું કીધું કે ભાઈ આપણે તેલની જરૂર પડે છે, તો ઘર માટે તેલ તો બહારથી લાવવું જોઈશે. બરાબર. તો કીધું મગફળીનું વાવેતર કરીએ એટલે ઘરનું તેલ થઈ જાય. અને વેચાણ માટે કરવું હોય તો વેચાણમાં તેલ વેચાઈ જાય છે. અને ત્યાર પછી બાજરી કરીએ છીએ અને શિયાળુ પાકમાં ચણા ઘઉંનું વાવેતર કરીએ છીએ એટલે એનું વેચાણ થઈ જાય છે. તમે આ ચોમાસુમાં જે મગફળી કરો છો તો કેટલા ડબ્બા તેલ છે તમારે આ જમીનમાંથી તમે ટૂંકમાં મગફળીમાંથી તૈયાર કરો છો અને એનું તેલના ડબ્બાનું માર્કેટિંગ કઈ રીતે કરો છો એ પણ વાત કરજો. હા, એમાં એવું છે કે જે ગયા વર્ષે મેં આમાંથી 6 વીઘાની મગફળી હતી, એમાંથી
30 થી 35 ડબ્બા જેવું તેલ કઢાયું હતું. હમ હમ. પછી એમાં ઘર પરિવાર માટે 5 ડબ્બા જેવું રાખ્યું. ત્યાર પછી 30 ડબ્બાનું વેચાણ કર્યું હતું. બરાબર. અને એનું વેચાણ આપણે આમ સગા સંબંધીમાં તો ઓછું ગયું છે, કારણ કે બધાને આપણે અહીંયા તો જમીન પોતાની મોટા ઉરતો હોય. ભાગના ખેડૂતો પોતે જ હોય ને પોતાની જ હા, હા. મગફળી કરતા હોય એટલે હા, પોતે એટલે જ દેશી આપણે ઘાણીથી લાવી. વોટ્સઅપ છે, હમ. ફેસબુકના માધ્યમથી હમ. જાહેરાત કરી અને હમ. અમદાવાદ છે, રાજકોટ છે, એવા સિટીમાં 2-2 ડબ્બા છે, 3-3 ડબ્બા એ રીતનું વેચાણ કર્યું છે. આમ તમને એના જે કસ્ટમર છે એ મળી રહેતા? હા, હા, મળી રહેતા. અને એના ભાવ એ લોકોએ અમે 4000 રૂપિયાનો એક ડબ્બાનું વેચાણ કર્યું છે. તો ખૂબ સરસ રસિકભાઈ આપણને વાત કરી. ખેડૂત મિત્રો, આપણે આ જ જોવાનું છે કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ માર્કેટ પોતાએ જ બનાવવાનું છે. કારણ કે તમે જે પ્રોડક્શન તૈયાર કરો છો એનું મૂલ્યવર્ધન નહીં કરો, તમે જેની કિંમત નહીં કરો, તો આ સામેવાળા વ્યક્તિઓને કાંઈ એવું નથી કે ભાઈ આ તો ઓર્ગેનિક છે, પ્રાકૃતિક છે, તો આના આપણે વધારે ભાવ આપીએ. કારણ કે સામેવાળી વ્યક્તિને તો જેમ સસ્તું પડે હા, એવી હા. રીતે જ મેળવવાના છે. અને આનું હજી અલગ માર્કેટ ધીમે ધીમે કરતા ગવર્મેન્ટની એવી પોલિસી છે કે તાલુકા મથક ઉપર છે એ વેચાણ માટેની જગ્યાઓ આપેલી છે. પણ હજી એટલી અવેરનેસ નથી કે દરેક ખેડૂતો છે એના માટે અવેર થાય. અને અહીંયા આપણી જે આખી પરંપરા એવી છે કે બધા જ ખેડૂતો છે એટલે હા, પોતપોતાની રીતે પોતાને થાય એટલું કરતા હોય. એટલે જ્યારે આપણે મેટ્રો સિટીમાં મોટા શહેરોમાં છે એનું માર્કેટિંગ કરીએ તો આ સોશિયલ મીડિયાનો યુગ છે, આમાં કંઈ બહુ અઘરું નથી. હા, આ હા. તમને ધારો કે ફેસબુક કે વોટ્સએપના માધ્યમથી માર્કેટ તમે કરો છો તો એમાં તમને શું ખર્ચ થયો અથવા તો શું મુશ્કેલીઓ આવી એવું કંઈ બનેલું કે ભાઈ તમને આમાં માર્કેટિંગ કરવામાં તકલીફ પડી હોય એમ? ના, એમાં તો તકલીફમાં તો એવું કાંઈ નથી પડ્યું. હમ. અને કોઈ ખર્ચ નથી એમાં, કારણ કે એ લોકો આપણો નંબર આપેલો હોય છે તો હમ. સામેથી ફોન કરે છે. બિલકુલ. અને એવડા એ લોકો પૈસા આપણને પેમેન્ટ કરી દે છે, એટલે આપણે હમ. એમને માલ મોકલાવી દઈએ છીએ વ્યવસ્થિત રીતે. ખૂબ સરસ. જો કોઈ આપણા જે કિસાન સફર સાથે આપણા 4.5 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે અને લાખોની સંખ્યામાં વ્યુઅર્સ છે, કદાચ કોઈ વિસ્તારના કોઈ ખેડૂતો મગફળી નહીં કરતા હોય અથવા તો એમને એવું સારું તેલ ખાવું હોય તો આપણે રસિકભાઈ શરૂઆતમાં જેનો એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો આવું સારું પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલ જે સિંગ તેલ છે એ ખાવું હોય તો રસિકભાઈનો તમે સંપર્ક કરજો, એ તમને આવી રીતે પહોંચાડી શકશે. હવે બીજી વાત એ કરવી છે કે આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ છે એ દરિયાકાંઠાના વિસ્તારો અને જામનગર, દ્વારકા અને પોરબંદર સાઈડ બહુ જ પડ્યો એમ. ત્યારે આપણા જસદણ વિછિયા પંથકમાં છે એ શું કહેવાય કે આપણે માપે મેળે પડ્યો હા, એમ. હા, આપણને આમ જે ગણીએ છીએ કે ભાઈ માઇનોર નુકસાન છે, પણ તેમ છતાં આપણે તો શું કહેવાય કે ભાઈ જેટલી જરૂરિયાત હતી એ મુજબનો જ પડ્યો છે. આ કદાચ વરસાદ આ સિઝનનો જે જન્માષ્ટમી ઉપર થયો એ ન થયો હોય તો આપણું વરસ એ આખું નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ હતી એમ. ત્યારે આપણે જોઈએ છીએ કે સરસ મજાનો પાક છે એ આપણે ઊભો છે. એ સિવાય રસિકભાઈ, તમે આ મિલેટ વર્ષ સરકારે હમણાં જ ઉજવ્યું, તો આ જે કાંગ છે, નાગલી છે, બંટી છે, વરી છે, સામો છે, બરાબર, કોદરા છે, એવા પણ થોડા થોડા હા, હા. પ્રયોગાત્મક રીતે તમે કરેલા છે. બસ આ વર્ષે આપણે બિયારણ પૂરતું કર્યું એટલે આવતા વર્ષથી વધારે વાવેતર કરી શકીએ. અને આ તો પેલાની ઓલા ઘોડે કે ખાતા જ તે કાંગ ને રોટલો ની આપણે બાજરીની જગ્યાએ સારું છે એ. હલકા ધાન્યો છે એ આપણે પચવા માટે ખૂબ જ સરળ છે અને જે શું કહેવાય કે આરોગ્યની દ્રષ્ટિએ પણ એટલા જ સારા છે. એટલા માટે આપણે જે સરકારે પણ અભિયાન, જે પોષણ અભિયાન છે એમાં પણ હવે આને મિલેટને છે એ સ્થાન આપ્યું છે. તો આ પણ એક વિસરાતી જતા આપણા જે હલકા ધાન્યો છે, તૃણ ધાન્યો છે, એને પ્રોત્સાહન મળશે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હવે આના તરફ ધીમે ધીમે વળ્યા છે. દેશી વેરાયટીઓ અને જૂના આપણા આ તૃણાહારી જે ધાન્યો છે એને અમલમાં લઈ અને આપણા જે સ્વાસ્થ્ય છે એને સંબંધિત પેલું થશે. અને આ ધીમે ધીમે તમે પ્રાયોગિક ધોરણે ચાલુ કર્યું છે તો લગભગ મોટા ભાગના ખેડૂતો હવે અપનાવતા થયા છે. આપણે હિતેશભાઈ મેણિયા છે એ તો પણ બહુ સારી એવી જે મિલેટમાં છે એ કામ કરી રહ્યા છે. અને જે જૂના દેશી બિયારણો છે એ ભેગા કરી અને બીજ બેંકનું પણ કામ કરી રહ્યા છે. ખેડૂત મિત્રો, રસિકભાઈ આપણને ખૂબ જ સરસ મજાની એમના પ્રાકૃતિક ફાર્મ, અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ છે, એમને આપણે વિઝિટ કરાવી અને એમને જાતે જ માર્કેટ પોતે ઊભું કર્યું છે. એ સિવાય રસિકભાઈ છે એ ખેતીવાડીનો સામયિક કહ્યું છે આપણે કૃષિ, હા, કૃષિ પ્રભાત, હા, એમના પણ તેઓ વિછિયા અને જસદણ વિસ્તારના રિપોર્ટર છે અને સારું એવું એમાં પણ એવું કામ કરી રહેલા છે. આપણે એને શુભેચ્છાઓ આપી કે એમના એ ફિલ્ડમાં પણ એ વધારે આગળ વધે અને ખેડૂતોને છે એ ઉપયોગી આવી પ્રેરક વાતો છે, નાની નાની વાતોમાંથી જ આપણે શીખવા મળે છે. અને સારા અનુભવો છે એ એકબીજાને શેર કરતા રહીએ તો એ બીજા ખેડૂતો માટે ઉપયોગી થાય. ખેડૂત મિત્રો, તમે અમારો આ છેલ્લે સુધી વિડીયો જોવા માટે હું આપ સૌને ફરી અભિનંદન આપું છું. રસિકભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને કિસાન સફર વિશે શું કહેશો?
હવે ખેડૂત મિત્રોને હું એ જ કહેવા માંગુ છું કે કિસાન સફર ચેનલ રહીને એ એવું છે કે કોઈ પણ ખેડૂતને ખેતી કરવી અઘરી હોય અથવા તો શરૂઆતમાં ખેતીમાં આવ્યા હોય તો આની અંદર એટલા બધા વિડીયો છે કે એને દરેક નિવારણમાંથી મળી રહેશે. બરાબર છે. કે તમને શું એનાથી ફાયદો થયો, તમને પર્ટિક્યુલર વ્યક્તિગત રીતે? હા, ના ના, મને તો એમાંથી ઘણો બધો ફાયદો થયો છે, કારણ કે શરૂઆત આમ ગણો તો મેં કિસાન સફર ચેનલના વિડીયો જોઈને જ શરૂઆત કરી છે. એટલે કોઈ પણ ખેડૂતને મેં કીધું ને, કોઈ પણ અઘરું હોય, ન ખબર હોય કે શું કરવું, તો અવશ્ય આ ચેનલને જોઈને જોડાયેલા રહે ને તો એમાંથી બધાય માહિતીને મળતી રહે છે. બિલકુલ. ખેડૂતો માટેનો જ આપણો પ્રયાસ છે કે ખેડૂતો કેવી રીતે વધારે એના જે જગ્યા ઉપર છે એનાથી એક ડગલું આગળ આવે, બરાબર છે, હા. એનામાં વધારે ઉત્થાન થાય એના માટેની આપણે હરહંમેશના પ્રયત્નો રહેલા છે. અને ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો આપણે કિસાન સફરમાં 1500થી વધારે જેટલા વિડીયો મૂકેલા છે. અને આપણી સાથે 4.5 લાખ કરતાં વધારે ખેડૂતો જોડાયેલા છે. એવો પણ આમના જે ખેતીવાડીના અનુભવો છે એ લઈ રહ્યા છે. રસિકભાઈ, તમે અમારા ખેડૂતોને સરસ મજાની આ પ્રાકૃતિક ખેતી વિશેની વાત કરી એ બદલ હું જગદીશ રોજાસરા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, આપણા કિસાન સફરના હેલ્પલાઇન નંબર છે 8128871551. એ સિવાય આપણે કિસાન સફર દ્વારા જે કંઈ જે ભલામણો કરેલી છે એવી દવાઓ મેળવવા માટે આપણે જે 78 78 26 12 30 અને 63 5 58 48 7 16 આ નંબરો પણ આપેલા છે. રસિકભાઈ, તમે અમારા કિસાન સફર દ્વારા ભલામણ કરેલી દવાઓનો ઉપયોગ કરેલો છે ખરો આમાં? હા, એમાં શું છે, શરૂઆતમાં મેં કીધું ને કે ભાઈ આપણી પાસે કોઈ આગોતરું આયોજન નહોતું, ત્યારે એ મેન વિકલ્પ એ ખેડૂતનો છે કે એ વખતે તો બે અઘરું હતું ભાઈ, ત્યારે તો હવે સરળ થઈ ગયું છે કે ઓર્ગેનિક દવા મળી રહે છે. તો એ જે આપણે દવાઓ ઘણી બધી આપણે અત્યારે બનાવેલી છે. આમાં તમે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે અને ક્યારે કર્યો છે, કેવી રીતે કરેલો છે, એ એક ખેડૂત મિત્રોને જાણ કરશો? આમાં આપણે જો પેલા શરૂઆતમાં જ આપણે કોઈ રોગ જીવાત લાગે સૂચ્ય પ્રકારની, તો એના માટે આપણે વજ્રાસ્ત્ર રહ્યું ને એનો છંટકાવ કરેલો છે. અને ત્યાર પછી ફૂગ માટે જે ઓલા શીશીમાં, આપણે નાની શીશીમાં શું બુલડોઝર, બુલડોઝર ને એનો ઉપયોગ કર્યો છે. એટલે ખેડૂતને જો હું એવું કહું છું કે ભાઈ રસાયણ મૂકી અને ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરે અને ધીમે ધીમે આ શરૂઆત કરે તો, કારણ કે આપણને નડતર રૂપ તો નથી થવાની ને કોઈ. બિલકુલ બિલકુલ. ખેડૂત મિત્રો, આ હજી બીજી એક વાત વધારાની કરી દઈએ કે મગફળીની અત્યારે આ અવસ્થા છે કે પોપટા બંધાઈ રહેલા છે. તો દૂધ ગોળનો પ્રયોગ બધા ખેડૂતો ખાસ કરે. 250 ml ગાયનું દૂધ અને 100 ગ્રામ દેશી ગોળ આ મુજબ છંટકાવ 15 દિવસના અંતરે 2 વખત જો કરી દેવામાં આવે તો મગફળીમાં અત્યારે જે પોપટા બંધાઈ રહેલા છે એ દાણા મજબૂત થાય અને તેલની ટકાવારી પણ યોગ્ય જળવાય રહે. અને જો આ તમે નહીં કરતા હોય તો સ્ટેપ અપ જે છે રસિકભાઈ, જે ઇઝરાયેલની નેનો ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત છે અને સોયાબીનના અર્કમાંથી તૈયાર કરેલો છે, એ 25 ml પ્રતિ પંપ મુજબ જો એને 15 દિવસના અંતરે 2 છંટકાવ કરી દેવામાં આવે તો આપણે જે મગફળી છે એના ઉત્પાદનમાં 10 થી 15% જેટલો ચોક્કસ વધારો થાય છે. આ અમારા હજારો ખેડૂતોના અનુભવો છે અને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં વાપરી રહ્યા છે. તો આ હતી વાત આપણે અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ રસિકભાઈ જમોડની વાડીની મુલાકાત હતી. ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતો સુધી આ પહોંચાડી અને આ સવિશેષ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે એટલા માટે શેર કરી દેજો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી. આભાર.